અને પછી વિચાર કરતા છે ગોપીઓ કે આપણને હવે 1 નહીં 101% પરમાત્મા શ્રી કૃષ્ણ છોડીને ગયા છે, એટલે હવે આપણે શું કરીએ? હવે તો શરીરમાં પ્રાણ છે પણ પ્રાણ પણ નીકળતા નથી સુંદરતાજી। હવે બધી ગોપીઓ જે તામસી નામ સ્વભાવવાળી શક્તિઓ છે એ બધી ગોપીઓનો ઉભા કરતા છે અને વિચાર કરતા છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ જે બ્રજમંડળમાં જે લીલા કરી છે એ લીલા આપણે કરીશું તો પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રગટ થશે। એટલા માટે સુંદરતાજી અહીંયા જે અનુકરણ લીલા કહેવાય કે પરમાત્મા શ્રી કૃષ્ણ જે બ્રજમંડળમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી જે દિવ્ય લીલા કરી છે એ જ લીલાઓ ફરીથી યોગમાયા બ્રહ્માંડમાં બધી ગોપીઓ કરતા છે કે આનંદ તો છે પણ બિચારા દુઃખી છે। એ લીલા કરવાના છે કેમ? ગોપીઓના મનમાં એવા ધારણા આવી, મનમાં એવી જિજ્ઞાસા ઉત્કંઠા થઈ છે કદાચ આપણે જે પરમાત્મા શ્રી કૃષ્ણ લીલા કરી છે એ લીલા આપણે ફરી કરીશું તો પરમાત્મા શ્રી કૃષ્ણ પાછા પ્રગટ થઈ જશે। એટલા માટે એ લોકો અનુકરણ લીલા કરતા છે। તો આપણે હમણાં જ આ બધું ગાયન કર્યા છે સુંદરતાજી કે ગોપીઓ કોઈ ગોપી નંદ બની છે, કોઈ ગોપી યશોદા બની છે અને કોઈ એટલે બ્રજમંડળમાં જે કાંઈ લીલા કરી છે બધી ગોપીઓ ત્યાં કરતા છે અને પછી એક શ્રી કૃષ્ણ બની છે અને એક પૂતના બની છે। અને પૂતના કેવી રીતે પરમાત્મા શ્રી કૃષ્ણને પોતાના સ્તનમાં વિષ લગાડીને અને પીવડાવવા ધોવડાવવા